તો આ તરફ વસો ગામના મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે। ગામના લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। વરસાદનો વિરામ પણ નાગરિકોની હાલાકીનો અંત નથી આવી રહ્યો। વસો ગામના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ રોકાઈ ગયા અને 12 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે, છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ખેડા જિલ્લાના વસો તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડવાના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે અને એબીપી અસ્મિતા હાલ વસો ગામમાં રિહાયશી ઇલાકા આવેલા છે, રહેણાંક મકાનો આવેલા છે, ત્યાં આગળ પહોંચ્યું છે। આપ દ્રશ્યો અહીંયા આગળ જુઓ, સંપૂર્ણ રીતે સુમસામ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે કારણ કે નાગરિકો પોતાના ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ શરૂઆતી તબક્કો છે, તે બાદ ઘરની અંદર પણ હજી પણ પાણી ભરાયેલી સ્થિતિમાં છે અને તેના કારણે થઈને આ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તલાટી મંત્રી સાથે થયેલી વાતચીત અનુસાર વરસાદ જો રોકાયો તો હજી પણ 3 થી 4 કલાક સુધી આ પાણી છે તે ઓસરી શકે, પરંતુ ફરી એક વખત જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ છે તે વધુ વિકટ બને તે શક્યતા છે, તેને નકારી શકાય નહીં। કેટલાક સ્થાનિકો અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ અહીંયા આગળ રોકાયો છે તેમ છતાં પણ હાલાકી તેમની કયા પ્રકારની યથાવત છે અને કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યારે કેટલી સમસ્યા અહીંયા આગળ પડી રહી છે। મોટાભાઈ, લગભગ આજ સવારથી વરસાદ બંધ છે, ગઈકાલ રાતે પણ અહીંયા આગળ વરસાદ હતો, આજ સવારથી વરસાદ બંધ છે, પણ મુશ્કેલી હજી એટલી જ યથાવત જોવા મળી રહી છે। નાગરિકો કઈ રીતના પુરાઈ જવા માટે મજબૂર છે? હા, એકદમ જ બધું પાણી એટલું બધું આવી ગયું, કોઈને કંઈ સમજ ના પડી અને રાતે પાણી વધારે આવી ગયું। રાતે વરસાદ જે પડ્યો એમાં બધું ઘણું બધું પાણી આવી ગયું, તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને બધાને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બીજે શિફ્ટ કરવા પડ્યા। અને જે પંચાયતે જે ગટરનું કામકાજ કર્યું બહુ સાવ બોગસ કામ છે। બધા નાના ભૂંગળા નાખી દીધા, તેમાં આ બધું પાણી બ્લોકેજ થઈ ગયું છે। પાણી જઈ શકે એવી વ્યવસ્થા જ નથી। પાણી આવે છે કે હજી વરસાદનું છે કે આજુબાજુના વિસ્તારો? વરસાદનું બી છે ને આજુબાજુના ગામડાનું બી પાણી અહીંયા આવે છે, પણ આ ગટરનું જે કામ કરેલું છે જે પંચાયતે એ બહુ સાવ ખરાબ કામ કરેલું, એના કારણે આ બ્લોકેજની સ્થિતિ થઈ છે। કારણ કે સ્વાભાવિક રીતે વરસાદ બંધ થઈ ગયા પછી તો પાણી ઓસરવા જોઈએ, એ હજી ઓસર્યા જ નથી હજુ આગળ પાણી જઈ શકે તેવી સિચ્યુએશન જ નથી આગળ। તો આ કેટલા દિવસ આવી સ્થિતિ રહેશે? હજુ કાલ સુધી તો આવું રહેશે જ, આવતીકાલ સુધી રહેશે આવું। નાગરિકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર છે। આક્ષેપ સીધો થયો છે કે જે પાલિકા તરફથી અહીંયા આગળ ડ્રેનેજની વ્યવસ્થા કરવા જેવી હતી તે થઈ શકી નથી, જેના કારણે થઈને આ પાણી છે તે જઈ શકે તે પ્રકારની સુવિધા જ નથી। આ નાગરિક અહીંયા આગળ આપણી સાથે છે, તે પોતાના ઘરમાં બેઠેલા છે। દાદા, ઘરમાં પૂરાઈ રહ્યા છો? કેમ કે ઘરની બહાર તો બધે પાણી, 24 કલાક થયા, ગઈકાલ સવારથી તે અત્યારે સાંજ પડી ત્યાં સુધી। લાઇટનો પુરવઠો છે કે લાઇટ છે, આવે જાય એવું? હા, પહેલી વખત આટલું પાણી ભરાયું? ના, વારંવાર આ સમસ્યા છે। કારણ શું? પેલા ભાઈ જેવું કહી રહ્યા છે કે ડ્રેનેજ સિસ્ટમ બરાબર નખાઈ? ડ્રેનેજ સિસ્ટમ તો ખરી જ, પણ જોડે કાંસનો જૂનો કાંસ હતો એ બધું પુરાણ થઈ ગયું ને એની બાજુમાંથી જે નીકળવું જોઈએ નીકળતું નહીં। નહીંતર અમે લગભગ મારી આટલી ઉંમરમાં હું 30-35 વર્ષથી રહું છું, પણ કોઈ દિવસ આવું પાણી નહીં જોયું। મારા ઘરમાં ખુદમાં અંદર હતું એટલું પાણી। અત્યારે ઓસરી ગયા પાણી? અત્યારે પાણી બપોરે સવારે નીકળ્યા। નુકસાન થયું ઘરમાં? નુકસાન તો થાય જ ને, આ બધું ઉપર ચડાવીને બેઠા। નાગરિકો છે તે ચોક્કસથી મુશ્કેલીમાં છે અને હજી પણ અહીંયા આગળ ટ્રક ફરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ટ્રકના સહારે અહીંયા આગળ ફરવું પડતું હોય તે પ્રકારની સ્થિતિ છે। શહેરી વિસ્તારમાં ટ્રક ફેરવવા પડે, તેની સાથે ગ્રામીણ વિસ્તારમાં ટ્રક ફેરવવા પડે, તે ચોક્કસથી સ્થાનિક પ્રશાસન છે તેના માટે શરમજનક બાબત કહી શકાય। ટ્રેક્ટર અહીંયા આગળ જોઈ શકો છો આપ, આગળના પણ દ્રશ્યો આપણે બતાવીશું જે લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયેલા છે અને તેવા સંજોગોમાં અત્યારે નાગરિકો છે તે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ આપ જોઈ શકો છો। કેટલાક યુવાનો પણ અહીંયા આગળ છે, જેઓ પણ આ ગામના જ હોય તે પ્રકારની શક્યતા છે, તેમની સાથે વાત કરશું અને આ પરિસ્થિતિમાં તેઓ કઈ રીતના પોતાની જાતને અને પોતાના જે ગામના લોકો છે તેમની બચાવ કરી રહ્યા છે તે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। આ વસોમાં લગભગ આજ સવારથી વરસાદનો વિરામ છે, પણ નાગરિકોનું જે જનજીવન છે તે અહીંયા આગળ ઠપ થઈ ગયેલું છે કારણ કે ટ્રેક્ટર સિવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેવી સ્થિતિ નથી। આ લગભગ અહીંયા કેટલા ઘર હશે આટલા વિસ્તારમાં? 200 ઉપર ઘર હશે, 200 થી ઉપર, 200 થી 250 ઘર હશે। બધા આવી રીતના અત્યારે રહી રહ્યા છે? આ બાજુ થોડુંક ઊંચાણ વાળું છે, પણ પેલ બાજુ વધારે પડતું નીચાણ વાળું છે। ઓકે,
આ આગળથી કેટલાક સ્થાનિકો સાથે મેં વાતચીત કરી તેમનું કહેવું છે કે ડ્રેનેજની કામગીરી બરાબર થઈ નથી. કાંસ જે કાઢવા જેવો હતો તો નીકળ્યો નહીં. મેન પ્રોબ્લેમ જ એ છે ડ્રેનેજનું કામ સંપૂર્ણપણે થયું નથી. એના કારણે ઊંચા વાગી જાય છે અને નિકાલ પાણીનો બરાબર થતો નથી. અચ્છા, આજે માની લો કે ફરી એક વખત વરસાદ આવ્યો, કારણ કે વાતાવરણ તે પ્રકારનું છે. ફરી એક વખત વરસાદ આવ્યો તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ થઈ છે. વધુ મુશ્કેલ થઈ શકશે, કારણ કે ઉપરવાસથી એટલું પાણી આગળથી આવે છે અને આગળ નિકાલ છે નહીં, એટલે બધું પાણી વસો ગામમાં જ આવે છે. હજુ ઉતર્યું છે. કાલે તો ઠેક ત્યાં સુધી હતું, ઘરમાં પાણી હતું. ઘર વખરી આ બધી બહાર મૂકી દીધેલી. આ બાજુ 50 ઘરો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે. 50 જેટલા ઘર પાણીમાં ગરકાવ છે. લોકોએ પોતાની ઘર વખરીઓ છે તેને સલામત સ્થળે બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં કરી દીધી છે. આપ અંદર પણ દ્રશ્યો જોતા હશો. ઊંચા ઘર અહીંયા આગળ પાણી ન ઘૂસી શકે તેના માટે એક પાળો ઘરની બહાર બનાવવામાં આવ્યો છે, જેથી પાણી છે તે અંદર ન જઈ શકે. ધીમે ધીમે ઘરની બહાર પાણી આવી જતા જનજીવન છે તે ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. પણ વરસાદ જો ફરી એક વખત અહીંયા આગળ આવ્યો તો અહીંયા આગળના જે સ્થાનિકો છે તેમની મુશ્કેલી ચોક્કસથી વધશે, કારણ કે જૂના પાણી હજી ઓસર્યા નથી અને તેવા સંજોગોમાં ઉપરથી વધુ વરસાદ આવવાના કારણે આ વસો ગામ છે તેમાં પાણીના સ્તર વધી જાય તો અહીંયાના સ્થાનિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, વસો, ખેડા.